નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી રેગ્યુલર લેક્ચર શ્રેણીમાં દોસ્તો આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 173 ઉપર. અને આજના આ 173 નંબરના લેક્ચરમાં આપણે ખાસ અગત્યના 4 મુદ્દા વિશે વાત કરવી છે. આપણી ચર્ચા આગળ વધે એ પહેલા ખાસ 2 અગત્યની જાહેરાત. સૌથી પહેલી જાહેરાત, જે વિદ્યાર્થીઓ બનાસકાંઠા જિલ્લાથી બિલોંગ કરે છે, પાલનપુર અને એની આસપાસના વિસ્તારોમાં રહે છે, એમના માટે છે. 22મી મે 2026 શુક્રવારના દિવસે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની ટીમ કરંટ અફેર્સનો મેગા ઓફલાઈન સેમિનાર લઈને પાલનપુર શહેર આવી રહી છે. એડ્રેસ છે દોસ્તો કાનુભાઈ મહેતા હોલ, વિદ્યા મંદિર, પાલનપુર ખાતે. 22 મેના દિવસે સવારે 10 વાગ્યાથી આપણો સેમિનાર શરૂ થશે. આપણો સેમિનાર છે એમાં 6 મહિનાની ઘણી બધી અગત્યની કરંટ અફેર્સની વિગતોનો સમાવેશ થશે, જે ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ પરીક્ષા અને પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા જે બંને જૂન મહિનામાં લેવાની છે, એ ઉપરાંત જે મિત્રો ટેટ ટાટની તૈયારી કરે છે, જે મિત્રો સીસીઈનો ટાર્ગેટ ધરાવે છે, આવનારા સમયની બીજી અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તેમને ખ્યાલ આવશે કે પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ કરંટ અફેર્સ કેવું હોય અને આપણે એને કેવી રીતે તૈયાર કરવું પડે. મટીરિયલ પણ આપવામાં આવશે. જે મિત્રોને આ સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ ભાગ લેવો હોય તો વોટ્સએપ પર 823-823-8787 આ નંબર ઉપર પોતાની વિગત, નામ, નંબર વગેરે શેર કરવું. એ ઉપરાંત બીજી એક અગત્યની જાહેરાત છે. 14 મે 2026ના દિવસે ગુરુવારના દિવસથી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ ક્લાસ 3 જનરલ બેચ શરૂ થવાની છે દોસ્તો. આ બેચનું ટોટલ ડ્યુરેશન 8 મહિનાનો રહેવાનો છે અને મોર્નિંગ બેચ છે દોસ્તો, સવારમાં 8 થી 10 કલાકનો લેક્ચર અને અડધી કલાકની ટેસ્ટ રહેશે. તો એના ડેમો લેક્ચર્સ દોસ્તો શરૂ થવાના છે 14, 15, 16 અને એની પછીના અઠવાડિયામાં. તો વહેલી તકે તમે આ બેચને જોઈન કરજો. 13 તારીખ સુધીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને ફીઝમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળશે. સેક્ટર 6 ખાતે આપણી સંસ્થા આવેલી છે, તો રૂબરૂ સંપર્ક સાધી શકશો. સૌથી પહેલો ટોપિક દોસ્તો આજના કરંટ અફેર્સનો આપણે ભણવો છે એ એક આંતરરાષ્ટ્રીય બાબત છે. એક દેશ છે ઇન્ડોનેશિયા. દોસ્તો આ ઇન્ડોનેશિયાએ પણ અત્યારના ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને પોતાનો એક નિર્ણય લીધો છે. ઇન્ડોનેશિયામાં મોટાભાગના વ્હીકલ ડીઝલથી ચાલે છે, એટલે એ લોકો અને સાથોસાથ એ પામ તેલના પણ બહુ મોટા ઉત્પાદક છે. એટલે એ લોકોએ હવે નક્કી કર્યું છે કે ભાઈ ડીઝલમાં જે ડીઝલનો કન્ટેન્ટ છે તેની સાથે આપણે 50% જેટલો કન્ટેન્ટ એ વેજીટેબલ ઓઇલ અથવા પામ તેલનો આપણે ઉપયોગ કરીશું. એના માટેના એના સ્ટાન્ડર્ડ્સ તૈયાર કર્યા છે અને એ સ્ટાન્ડર્ડ્સને આપણે B50 તરીકે ઓળખીએ છીએ. એટલે પરીક્ષામાં આ પ્રકારનો સવાલ આવે કે પોતાના ફ્યુઅલમાં દોસ્તો 50% સુધી બાયોફ્યુઅલ એટલે વનસ્પતિમાંથી મળતું તેલ. તો અહીંયા બાયોફ્યુઅલ એટલે કયું, તો કે પામની વનસ્પતિમાંથી મળતું તેલ. એટલે પામ તેલ 50% એડ કરશે ડીઝલમાં. તો દેશનું નામ તમને પરીક્ષામાં પૂછી શકાશે, એ છે ઇન્ડોનેશિયા. બરાબર. અને આ જે નિર્ણય છે એ લાગુ થશે 1 જુલાઈ 2026થી. એટલે તાજેતરના સમયમાં આ પ્રકારના ઉર્જા સંકટો ખૂબ ચર્ચામાં રહ્યા છે. તમને કદાચ યાદ હશે, મેં તમને અગાઉ કરંટ અફેર્સમાં ભણાવ્યું છે કે ભાઈ ઇન્ડોનેશિયાનો જ એક પાડોશી દેશ છે, નજીકનો દેશ છે ફિલિપાઇન્સ. આ ફિલિપાઇન્સ આ જે ઈરાન ઉપર હુમલો થયો અને જે લડાઈ થઈ એ પછી દુનિયાનો પહેલો એવો દેશ બન્યો ફિલિપાઇન્સ કે જેણે ઉર્જા આપાતકાળ પણ જાહેર કરેલો છે. તો આ પ્રકારના ફેક્ટ આપણે ધ્યાને રાખવા પડે. આનાથી ફાયદો ઇન્ડોનેશિયાને થશે કારણ કે એ પોતે પામ તેલનું બહુ મોટું ઉત્પાદક છે. એટલે એનું મેક્સિમમ જે પામ તેલ છે એ ડીઝલમાં ભળવા લાગશે. એટલે એની જે ઉર્જા આયાત છે એ ઘટશે, એનાથી એને ફોરેક્સ પણ બચશે. આ બધા એના ફાયદા થશે. પણ સામે આપણા માટે કેટલીક ચિંતાઓ અને સંકટ ઊભું થશે, કારણ કે આપણે ઇન્ડોનેશિયા પાસેથી બહુ મોટા પ્રમાણમાં પામ તેલ ખરીદી રહ્યા છીએ. હવે ઇન્ડોનેશિયાનું પામ તેલ છે દોસ્તો એ પોતે પોતાની જ ઇન્ડસ્ટ્રીમાં વાપરશે, તો ભારતને કદાચ પામ તેલ મળવામાં મુશ્કેલી પડશે અને ભારતને કદાચ પામ તેલ મળે છે તો એની કિંમતમાં પણ વધારો થશે. હવે આપણે જે પામ તેલ છે દોસ્તો, પામ તેલનો ઉપયોગ ઘણી બધી પ્રોડક્ટ્સમાં કરી રહ્યા છીએ. એમાં મોટાભાગે કોસ્મેટિક પ્રોડક્ટ, સાબુ છે, એ પ્રકારની ઘણી બધી વસ્તુઓમાં પામ તેલનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે ભારતને આની અસર તો થવાની જ છે. એટલે ભાવ વધારો થશે પામ તેલનો. બરાબર. આ પ્રકારના પ્રશ્નો ભારત ઉપર પણ આવશે. તો બેઝિકલી ઇન્ડોનેશિયા તમને પ્રશ્ન આવી શકે. ત્યારબાદ ભારતની વાયુ શક્તિ અને વાયુ શક્તિના ક્ષેત્ર સાથે સંકળાયેલો એક નવો પ્રોજેક્ટ કે જેની ઉપર કામગીરી ચાલુ થઈ છે ભારતીય વાયુસેના દ્વારા, એના આપણે ધ્યાન રાખીએ. નામ છે પ્રોજેક્ટ વાયુબાણ. પ્રોજેક્ટ વાયુબાણ દોસ્તો હેલિકોપ્ટર અને ડ્રોન બંને અગત્યની ટેકનોલોજીના કોમ્બિનેશન સાથેનો પ્રોજેક્ટ છે. સામાન્ય રીતે ડ્રોન દ્વારા આપણે દુશ્મન ઉપર હુમલો કરી શકીએ છીએ અને દુશ્મન વિસ્તારની અંદર રેકી પણ કરી શકીએ છીએ, એટલે કે ત્યાં જાસૂસી કામગીરી પણ કરી શકીએ. પણ આ ડ્રોનને આપણે જ્યારે લોન્ચ કરીએ છીએ ત્યારે એનું જે ક્ષેત્ર હોય છે ઘણું બધું સીમિત હોય છે. પણ જ્યારે તમે ડ્રોનને
જમીન ઉપરથી લોન્ચ કરવાના બદલે તમે હેલિકોપ્ટરની મદદથી ખૂબ ઊંચાઈ ઉપર મિડ એરમાંથી જ્યારે લોન્ચ કરો છો તો વધુ દૂરના વિસ્તારો સુધી જઈને કામ કરી શકે, હુમલો કરી શકે છે. દુશ્મનના વાયુ ક્ષેત્રમાં, વાયુ સીમામાં તમારે પોતે હેલિકોપ્ટર લઈને પ્રવેશવાની જરૂર નથી. તમારા આ પ્રકારના અગત્યના ડ્રોન ત્યાં જઈને સર્વે કામગીરી પણ કરશે. એટલે આ પ્રશ્ન પૂછાય તમને, બરાબર, તો તમારો જવાબ બહુ ક્લિયર રાખજો. પ્રોજેક્ટ વાયુ બાણનો ઉદ્દેશ છે એ હેલિકોપ્ટર દ્વારા લોન્ચ થઈ શકે અને ઓપરેટ થઈ શકે એવા અગત્યના ડ્રોન ટેકનોલોજી વિકસાવવાનો છે. એટલે વાયુસેના સાથે આ મુદ્દો સંકળાયેલો છે, બરાબર. તો જે કંઈ મેં ચર્ચા કરી છે એના બધા મુદ્દાઓ તમને અહીંયા મળે છે, બરાબર. આ ડ્રોન હેલિકોપ્ટરમાંથી તમે જ્યારે ઊંચાઈ ઉપરથી છોડો છો, એ છોડ્યા પછી ડ્રોન પોતે પોતાની પાંખો ખોલશે, પોતાનું એન્જિન કે પોતાનું પ્રોપેલ્શન ચાલુ કરશે અને સ્વતંત્ર રીતે ઉડાન ભરશે. એના લીધે તમારે જાસૂસી અને હુમલા સહિતના કામગીરી છે એ બંને તમે કરી શકશો. બીજું કે પ્રોજેક્ટ વાયુબાણ હેઠળ આપણે જે હેલિકોપ્ટર ની મદદથી જે ડ્રોન લોન્ચ કરશું એની રેન્જ કેટલી હશે? તો કે ભાઈ 50 કિલોમીટર અથવા એનાથી વધારે પણ આપણને મળી શકે. તો પ્રિલિમ્સ માટે આ 50 કિલોમીટર વાળી વાત, રેર કેસમાં અઘરો પ્રશ્ન, લાંબો જટિલ પ્રશ્ન આવે તો 50 કિલોમીટર સુધીનો એંગલ બની શકે છે. દિવસ અને રાત બંને કન્ડિશનમાં કામ કરી શકે છે. એટલે જે ઓપ્ટિકલ ઓબ્ઝર્વેશન હોય એનું પણ એ કામ કરશે અને ઇન્ફ્રારેડ સેન્સર્સની મદદથી જે નાઇટ વિઝન, બરાબર, નાઇટ વિઝનની અંદર ઇન્ફ્રારેડ સેન્સર્સનો આપણે ઉપયોગ કરતા હોય તો એની મદદથી પણ કામ કરશે. જીપીએસ ટેકનોલોજી છે, બરાબર, જીપીએસ ટેકનોલોજીની મદદથી પણ એ કામ કરશે. અને પ્રચંડ હેલિકોપ્ટર છે દોસ્તો, આ બહુ જ અગત્યનું છે. પીએસઆઈમાં આ પ્રશ્ન આવી ચૂક્યો છે, બરાબર. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભારતનું પોતાનું ઓછા વજનવાળું લડાકુ લાઇટ એટેક હેલિકોપ્ટર છે, એનું નામ છે પ્રચંડ. તો એવા હેલિકોપ્ટર સાથે આને સંકલિત કરવામાં આવશે. તો આટલા ફેક્ટ્સ ઇનફ છે. બાકીના મુદ્દાઓ તમે નહીં વાંચો તો બી ચાલશે, પણ 4-5 મુદ્દાઓ તમારે આના ખાસ ધ્યાને રાખવાના. ત્યારબાદ આજના લેક્ચરનો જે ત્રીજો ટોપિક છે મિત્રો, એ ખાસ મહત્વનો છે. ગુજરાત રાજ્યના એક ખૂબ અગત્યના સમાજ સેવક એવા વ્યક્તિ, જે સમાજ સેવક તરીકે એમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે અને વધતા ખૂબ સારી મેથેમેટિક્સના પ્રોફેસર તરીકેની જોબ એમની પાસે હોવા છતાંય તે એ જોબને છોડી અને કુષ્ઠરોગ, જે રક્તપિત્તના દર્દીઓ હોય જેને આપણે લેપ્રોસી પણ કહેતા હોઈએ, બરાબર, એમની સારવારમાં પોતાનું સમગ્ર જીવન ખપાવનારા સુરેશભાઈ 2026ના માર્ચ મહિનામાં તેમને દેહાંત એમનું થયેલું છે અને દેવલોક સિધાવ્યા છે. તો આવા મહાન સામાજિક કાર્યકર્તાના નિધન ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું પડે. પરીક્ષામાં ખૂબ મહત્વનો મુદ્દો થાય. એમનું મૂળ વતન બરોડા હતું દોસ્તો, પણ સમાજ સેવાના રંગે રંગાયા પછી તેઓ અહીંયા આપણે હિંમતનગર પાસે આવતા રહ્યા અને હિંમતનગર પાસે રાજેન્દ્રનગર નામનું એક ગામ છે, બરાબર. રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠ રોગ મંડળ અને સહયોગ વિલેજ આવેલું છે. ત્યાં ઘણા બધા એવા દર્દીઓ રહે છે, ઘણા બધા અનાથ લોકો રહે છે, માનસિક અસ્થિર લોકો પણ રહે છે અને મોટાભાગે ત્યાં કુષ્ઠ રોગીઓ છે. તો આ પ્રકારે સુરેશભાઈ ખૂબ સારી કામગીરી કરેલી છે અને એટલા માટે થઈને જ આપણે એમને યાદ કરીએ છીએ. એમની હયાતી નથી, પણ એમ છતાં એમના કાર્યોની હયાતી અહીંયા સુધી છે. 2025માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો છે. એટલે આમના ઉપર ખાસ અગત્યનો પ્રશ્ન આવી શકે. એટલે સુરેશભાઈ સોની, પૂરું નામ સુરેશ હરિલાલ સોની, ગુજરાતના ખૂબ જ જાણીતા સમાજ સેવક હતા. આ પ્રશ્ન આવી શકે, બરાબર. સમાજ સેવક, સોશિયલ સર્વિસના ક્ષેત્રમાં ખૂબ જાણીતા વ્યક્તિ હતા. હવે સમાજ સેવામાં પણ જો ડિટેલ વસ્તુ જાય તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એમણે કુષ્ઠ રોગીઓની ખૂબ સારવાર કરી હતી. એટલે આખું ફેમિલી જ એમના જોડાયેલું છે, એમના પત્ની, એમના દીકરા, બરાબર, એમના દીકરાના જે ઘરેથી છે બધા જ લોકો એમાં જોડાયેલા છે. માનસિક રીતે અસક્ષમ વ્યક્તિઓ હોય, અસહાય લોકો હોય, બરાબર, એમની કામગીરી માટે આ કામગીરી એમણે કરી. બીજું તમને બીજો સવાલ એ પણ આપી શકે કે એમની જે સંસ્થા છે એનું નામ આપણને ખબર રહેવી જોઈએ. સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, બરાબર. સહયોગ કુષ્ઠ રોગના જે લોકો હોય, સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, આ એમની સંસ્થા હતી. લોકેશન પૂછાય તો જિલ્લો પૂછી શકાય સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની પાસે રાજેન્દ્રનગર ગામ આવેલું છે, બરાબર. અને આ રાજેન્દ્રનગર ચોકડી છે ને ત્યાં જ આ સહયોગનું કેન્દ્ર આવેલું છે. તો ખાસ ધ્યાન રાખજો. બાકીની બેઝિક વિગત છે એમાંથી પ્રશ્ન આવવાના ચાન્સ ઓછા છે, બરાબર. કે ભાઈ બરોડા એમનું નેટિવ, બરાબર, બરોડા એમનું નેટિવ. MS યુનિવર્સિટીમાં ગણિત વિષયની અંદર એ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને શરૂઆતમાં પાર્ટ ટાઈમ એમણે મતલબ કોલેજના ટાઈમ પછીના સમયમાં કુષ્ઠ રોગીઓની સેવા કરવાનું કામ ચાલુ કર્યું બરોડામાં. પછી એમને કોઈ સરસ મજાના ઘણા બધા લોકોએ એમને પ્રેરણા આપી અને
જમીન અપાવવાની વાત કરી કે ભાઈ અમે તમને વ્યાપક આખો આશ્રમ બનાવવા માટેની સુવિધા આપીએ, આ બધી એમની સ્ટોરી છે. અને પછી એ અહીંયા હિંમતનગર પાસે આવતા રહેલા. 2025માં મિત્રો એમને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે, આ પણ તમારે થોડું ધ્યાને રાખવાનું. અને 23 એપ્રિલ 2026ના રોજ એમને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેકને લીધે એમની ડેથ થઈ હતી. તો સુરેશભાઈ સોની વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવશે, કારણ કે છેલ્લા 2 વર્ષથી ચર્ચામાં છે, 2025માં પદ્મશ્રીને લીધે અને અત્યારે એટલે નિધનને લીધે. લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો જોઈએ, આ પણ હેલ્થના ફિલ્ડ સાથે જ સંકળાયેલો છે દોસ્તો. નામ છે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં, ખાસ કરીને નર્સિંગના ફિલ્ડમાં જે લોકોએ બહુ જ ઉમદા કામગીરી કરી છે એમને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. 1973થી મિત્રો ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ એવોર્ડની શરૂઆત કરવામાં આવેલી છે. નર્સિંગનું ફિલ્ડ મેડિકલ ફિલ્ડમાં બહુ જ મહત્વનું છે દોસ્તો. એટલા માટે ફ્લોરેન્સ નાઇટિંગેલ કે જે એક બ્રિટિશ નર્સ હતા અને 19મી 20મી સદીમાં એમનો ખૂબ સારો પ્રભાવ રહ્યો અને એમણે બહુ બધા દર્દીઓની સારવાર કરી અને બેસ્ટ સારવારને લીધે એમનું નામ અમર થઈ ગયું. એટલા માટે એમનો જે બર્થ ડેટ છે 12 મે, એને આપણે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. તો આ જ દિવસે એટલે હમણાં મે મહિનામાં હમણાં 12મી તારીખ ગઈ એટલે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર પણ એમના જ નામનો આ એવોર્ડ પ્રકાશિત કરે છે, દર વર્ષે આપે છે. આ વર્ષે 15 જેટલા અલગ અલગ નર્સિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આ પુરસ્કૃત આપે છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. બેઝિક તમને આમાંથી શું સવાલ આવશે, તો આ એવોર્ડ છે કયા ક્ષેત્ર સાથે આપવામાં આવે છે, આ બહુ મહત્વનો મુદ્દો થાય, નર્સિંગ ક્ષેત્ર. હવે ભારતની અંદર ક્યારે શરૂ થયું? 1973. કઈ તારીખ? તો કે 12 મે. કેમ? તો કે 12 મે ને આપણે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ કહીએ છીએ. કેમ ભાઈ? તો કે ભાઈ 12 મેનો જે દિવસ છે એ ફ્લોરેન્સ નાઇટિંગેલનો બર્થડે છે, એટલા માટે. હવે અહીંયા જે પુરસ્કારની રાશિ ને બધું લેવલ સુધી પ્રશ્ન નહીં જાય, પણ મેં તમને લખીને આપ્યું છે કે 1 લાખ રૂપિયાની રકમ રાશિ મળશે, મેડલ, પ્રશસ્તિપત્ર. ઠીક છે, એમાંથી ક્વેશ્ચન્સના ચાન્સ છે નહીં, પણ યાદ રાખવાનો મુદ્દો એ છે કે આ એવોર્ડ છે ભારતમાં 3 કેટેગરીમાં આપવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે MPSW અને FHW ની તૈયારી કરે છે, એમના માટે આ કરંટ અફેર્સ જાણવું થોડું જરૂરી બને છે. તો રજિસ્ટર્ડ નર્સ અને મિડવાઇફ RN/RM, સહાયક નર્સ એન્ડ મિડવાઇફ ANM અને લેડી હેલ્થ વિઝિટર LHV, આ 3 કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે. ઇઝ ઇટ ઓકે? મેં તમને જણાવ્યું છે કે આ વર્ષે 15 જેટલા નર્સિંગ વ્યવસાયિકોને પુરસ્કાર આપવામાં આવ્યો. હવે થોડીક વાત આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલની પણ કરી લઈએ, કારણ કે એમના નામ ઉપરથી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઘણી બધી ચર્ચાઓ થાય છે અને ખુદ ભારત સરકાર પણ એમના નામનો એવોર્ડ આપે. તો આપણે એમ થાય કે શું આ ભારતીય વ્યક્તિ હતા? ના, ભારતીય વ્યક્તિ નહોતા, યુરોપિયન વ્યક્તિ હતા, બ્રિટિશ હતા. ઇટલીમાં એમનો જન્મ થયો હતો. તો આપણે ખાસ ધ્યાન રાખવું, 12 મે 1820 ઇટલીના ફ્લોરેન્સ નામના શહેરમાં એમનો જન્મ થયેલો છે અને એટલા માટે ઘણા બધા લોકો એમ કહે છે કે એનું નામ જે ફ્લોરેન્સ નાઇટિંગેલ બન્યું એ ફ્લોરેન્સ શહેરના નામ ઉપરથી જ એનું નામ રાખવામાં આવ્યું હતું. 1820 થી 1910 એટલે કે 90 વર્ષનું એમનું જીવન રહેલું. બ્રિટિશ નાગરિક હતા અને એમણે યુદ્ધની અંદર ઘાયલ થયેલા સૈનિકોની ખૂબ સારી સારવાર કરેલી. એવી સારવાર કરેલી કે રાતના સમયે કે જ્યારે પ્રકાશની વ્યવસ્થા નહોતી ત્યારે એ લેમ્પ લઈ અને દર્દીઓની સારવાર કરવા માટે જતા હતા. એટલા માટે એમને લેડી વિથ લેમ્પ એવા નામથી પણ ઓળખવામાં આવતા. એટલે ધી લેડી વિથ ધી લેમ્પ આ એમનું એક પ્રકારનું હુલામણું નામ હતું, બરાબર, ઉપનામ હતું. તો આ પણ તમારે થોડું ધ્યાને રાખવું, કદાચ આ પ્રકારની વાતો કોઈ પ્રકારના પ્રશ્નમાં આવી પણ જાય. તો આઈ થિંક આજના લેક્ચરમાં, ખૂબ નાનો એવો લેક્ચરમાં ટુ ધી પોઈન્ટ આપણે 4 અગત્યના મુદ્દાઓ વિશે વાત કરી છે. કરંટ અફેર્સ ડેઇલી બેઝિસ ઉપર તમારે હાર્ડલી 25 થી 30 મિનિટનો જ સમય આપવો જોઈએ અને એમાં 4-5 અગત્યના મુદ્દાઓને વાંચીને રિપીટ કરી લેવાના, બરાબર. આ પરીક્ષા નજીક આવે ત્યારે તમારે થોડી વધારે કલાકો રહી અને રિવિઝન કરી લેવાનું. બાકી ખૂબ સારું રીડિંગ કરો, ખૂબ સારી મહેનત કરો અને પોલીસ કોન્સ્ટેબલ 1 જ મહિના પછી લેવાની પરીક્ષા છે અને GPSC 3 અઠવાડિયા પછી છે, તો મેક્સિમમ એફર્ટ લગાડી લો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.